લગન સિઝનની અંદર તમારે જવું હોય તો અલગ અલગ પરફ્યુમ સારા મને ક્યાંય લેવા જોઈએ, એના માટે આ લોકેશન તમારા માટે પરફેક્ટ બનશે. અહીંયા છે ને બધી અલગ અલગ પ્રકારની વસ્તુઓ મળી છે. ધૂપ સ્ટિક હોય, બેલ્ટ હોય કે સ્પ્રે હોય કે પછી પોતાના કંઈક સારા અલગ અલગ બ્રાન્ડેડ પરફ્યુમ્સ હોય, પછી કોઈને અત્તર બનાવડાવવા હોય અથવા પરફ્યુમ બનાવવા હોય તમારી ફ્રેગ્રન્સના, તો પણ તમને આ જગ્યાએ મળી જશે. આ જગ્યા ઉપર તમે આવો છો તો તમારે કદાચ કાર પરફ્યુમ લેવા હોય યુનિક પ્રકારના, તો પણ તમને આ જગ્યાએ મળી જશે. ખાલી આપણે જે મિરર હોય મિરરમાં લગાવી નાખો એટલે જેમ જેમ હલે એમ એમ તમારી ફ્રેગ્રન્સ તમારા ગાડીની અંદર ચાલુ રહે. તો ચલો આખો વિડીયો જોઈ લો, તમારે કેવી જગ્યા ઉપર ક્યાં આવ્યું છે એ તમને બતાવી દઉં. મહેસાણાની અંદર તમારે અત્યારે લગ્ન સિઝન ચાલુ છે એટલે બજારોની જે ખરીદી પણ વધી રહી છે. અત્યારે હું આવ્યો છું પરફ્યુમ લેવા માટે મહેસાણાની 32 વર્ષ જૂની જગ્યા ઉપર. એક્ઝેક્ટ લોકેશન સમજાવી દઉં. આપણું તોરણવાડી ચોક છે, ચોકની બાજુમાં અહીંયા આપણું લાઇબ્રેરી છે. લાઇબ્રેરીની ખાંચામાં જઈએ ને એટલે અહીંયા તમને બૂટ ચંપલથી લઈને ઘણી બધી વસ્તુની વેરાયટી, તમને મુખવાસથી લઈને ઘણું બધું મળી જાય. આ જગ્યાએ આપણે લેવા આવ્યા છીએ 32 વર્ષ જૂની જગ્યા ઉપર પરફ્યુમ. આવી જાઓ અમારા સાથે. આ જે બજાર છે ને મહેસાણાની એમ જૂનામાં જૂની બજારો પણ કહેવાતી હોય. અહીંયા શાક માર્કેટ પણ છે, બધું ખરીદી કરવા માટેની પણ આ સ્પેશિયલ જગ્યા છે. બરાબર, તો આવી જાઓ. આપણે શ્રીદત્ત સુવાસ સેન્ટરમાં જવાનું છે. આ જગ્યા ઉપર અલગ અલગ પરફ્યુમ્સથી લઈને ઘણી બધી વેરાયટી આપણને જોવા મળે છે. તો શું છે રિયાલિટી ચેક કરીએ. આવી જાઓ. કેમ છો મોટા ભાઈ? કેમ છો રોનીભાઈ? તો તમારા અલગ અલગ પરફ્યુમ એવા કોઈકનું નામ છે, મોતી કરીને, અને બધા ઘણા બધા. મોતી છે, સોફિયા છે, હા, તબીસ છે, હા, જે અરેબિક ટોન ઉપર આવશે. ઓકે. ની ફ્રેગ્રન્સ એકદમ સુપર લોંગ લાસ્ટિંગ રહેશે. લોંગ લાસ્ટિંગ રહેશે, હા, બરાબર. હવે શું છે, લગ્ન સિઝન આવે છે, બરાબર. તો ઘણી વખત કોઈકના લગ્નમાં જતા હોય ને કે આની જે પરફ્યુમની સુગંધ છે ને મને બહુ ગમી, અહીં પછી ઘણી વખત મળતી નથી હોતી. તો એ અહીંયા જો લઈને આવું તો મને મળી જાય ખરા? અમે સુગંધ ચેક કરીએ તો સેમ સુગંધ તમને એની ફ્રેગ્રન્સ મળી જશે. એટલે સિમિલર તમે કરી આપો? સિમિલર મળી. બરાબર છે. 90-80 નો જે રેશિયો રહેતો હોય થોડો ઘણો. ઓકે. પહેલા અમારી અહીંયા નીચે ઢાળમાં નાની દુકાન હતી, ત્યાંથી મેં સ્ટાર્ટ કર્યું હતું. બરાબર. ત્યાં આગળ 14-15 વર્ષ મારી દુકાન હતી. એ પછી આ મોટી દુકાન બનાવી 2006માં. બરાબર. બરોબર છે. અને ત્યારથી અહીંયા છે. આ દુકાન 14-15 વર્ષ આ દુકાનના થયા. બરાબર. ટોટલ 32 વર્ષ જૂની આપણી પેઢી કહેવાય એક જાતે. ઓકે. તો ચલો હવે તમારી જે અલગ અલગ પરફ્યુમ્સ છે એ મને બતાવી દો ખાસ. અને કેટલા રૂપિયાથી શરૂઆત છે? કેમ કે આપણું મહેસાણા છે, બજેટમાં ચાલવા વાળું વ્યક્તિ હોય લોકો છે. હું એમાં તમને બતાવી દઉં. અમારી દુકાનમાં એક સોફિયા છે જે ખૂબ જ લાઇટ સ્મેલ અને એકદમ લોંગ લાસ્ટિંગ સ્મેલ રહેશે એની. ખૂબ ચાલે છે એરિયા. બહુ જ રિપીટ કસ્ટમર હોય છે એના. એકદમ મસ્ત સ્વીટ છે. કદાચ આપણે કદાચ લગાવીએ ને તો બી માથું નહીં ચડે. આ ઘણી ફ્રેગ્રન્સ એવી હોતી હોય કે માથું દુખાડી દેતી હોય છે. એટલે તમને એક આ ફ્રેગ્રન્સ તમને બહુ અલગ લાગશે, સરસ લાગશે. યુનિસેક્સ આવશે, લેડીઝ જેન્ટ્સ બેમાં ચાલે છે. બેમાં ચાલશે. ફર્સ્ટ નોટ એકદમ સ્વીટ હતો, સેકન્ડ નોટ છે ને એનાથી એકદમ સ્વીટ થઈ ગયો છે, પણ વધારે મજા આવશે આ તમને. ઓકે. પછી બીજી કઈ આપણી પાસે છે? બીજી એક આવશે પાકીઝા. પાકીઝા. ઓકે. હા, એ એકદમ ડાર્ક સ્મેલમાં આવશે. ડાર્ક સ્મેલ છે આની અંદર એકદમ. આની ફર્સ્ટ નોટ ને સેકન્ડ નોટ બી સેમ છે, એટલે તમારે લોંગ લાસ્ટિંગ એકના એક જ રહેશે. તો આ બધાનો રેટ સેમ જ રહેતો હોય છે આપણે? એરિયામાં સોફિયા અને પાકીઝા છે એ 250 ની રેન્જ છે. ઓકે. પછી એમાં એક બીજી આ છે તબીસ. આ એરિયા અરેબિક ટોન ઉપર આવશે. બરાબર છે રોનીભાઈ, એ હું તમને બતાડું. ઓકે. દેખો, આ અરેબિક ટોન ઉપર બનાવેલી છે. આની નોટ આખી અરેબિક ફ્રેગ્રન્સ ઉપર બનાવેલી છે સ્પેશિયલ. આપણે અરેબિક જ્યારે લેતા હોય ને તો ફર્સ્ટ નોટ ઉદ ઉપર આવતું હોય છે, પણ ઉદથી એકદમ સેકન્ડ નંબર કહેવાય ને એનો એ નોટ છે આર્યો આખી અંદર. એટલે તમને સુગંધની અંદર ઘણી વખત અરેબિકમાં પ્રોબ્લેમ એવું થતો હોય છે કે ભાઈ એ સ્ટ્રોંગ એટલું બધું બની જતું હોય ને એટલે માથું ચડવા મળે. આની અંદર તમને માથું નહીં ચડે. એક આ વસ્તુ સારી છે. તમારા અત્યારે 4 કે 3 બ્રાન્ડ મેં અત્યારે પરફ્યુમ તમારી જોઈ મેં, પણ એમાંથી બધા સ્વીટ છે, સારા છે. જે લોકોને લોંગ લાસ્ટિંગ જોતું હોય અને સ્વીટમાં જોતું હોય, વધારે પડતું હેવી નહીં, તો એના માટે આ પરફ્યુમ તમારા માટે પરફેક્ટ બની જશે લગ્ન સિઝન માટે. બીજા અલગ અલગ પરફ્યુમમાં મને શું વસ્તુ આપણે મળી જશે એ બતાવી દો. બીજી એક આ અત્તરો છે બધા. હા. જે ભગવાનની પૂજા માટે બી યુઝ થશે. કમળનું અત્તર છે. બરોબર છે. આ કમળનું અત્તર? હા, કમળનું અત્તર આવશે. જે ઇંગ્લિશમાં લોટસ આપણે કહીએ. ઓકે. બરોબર. એક આ આવશે. પછી એની અંદર બીજી એક આવશે
પ્યોર કેસરની આઈટમ આવશે. બરાબર. કે જે એરિયા કેસરની આઈટમ છે અમારી પાસે. હમ. પ્યોર નેચરલ કેસરની ફ્રેગ્રન્સમાં આવશે એરિયા. નેચરલ પ્યોર કેસર આવે ને એ અમારે બહુ ખૂબ ચાલે છે પૂજાની આઈટમમાં. પછી એક સેન્ડલની બી આવશે, જે આ સેન્ડલની આવશે. અચ્છા. પ્યોર સેન્ડલની ફ્રેગ્રન્સમાં આવશે એરિયા. ઓકે. આ બધી પૂજામાં ખૂબ ચાલે. કૃષ્ણ ભગવાનના મહાદેવજીને એ બધાને શ્રાવણ મહિનામાં ખાસ આ વસ્તુ લોકો લઈ જાય છે. બરાબર છે. બરાબર. પછી બીજા અલગ અલગ આ મોટી સારી સારી બોટલો છે, તો એ ગિફ્ટિંગમાં કદાચ કરવી હોય તો બી આપણી પાસે થઈ જાય ખરા? ગિફ્ટિંગમાં બી થઈ જશે. એમાં આ ટાઈપની બોટલો બી છે, નાની બોટલો. હા, બધી અલગ અલગ ગોલ્ડનમાં છે. પછી એક આ બ્લેક માં પણ છે. અચ્છા. આ બધી ગિફ્ટિંગમાં ચાલતી હોય છે. બરાબર છે. મોટાભાઈ અહીંયા અગરબત્તી પણ અલગ અલગ રંગબેરંગી રાખેલી છે, શું આવી રીતે કેવું છે? એમાં અમારી આ જે છે ક્રિસ્ટલ, એ છેક અમદાવાદ થી લોકો અહીંયા લેવા આવે છે. 5 પેકેટો લઈ જાય છે. કારણ કે આમાં 9 ફ્લેવર અલગ અલગ બનાવેલી છે. બરાબર. આની અંદર એની સ્મેલ એકમાં અપ હોય, એકમાં ડાઉન હોય, એ રીતની આખી સિરીઝ એક પેકમાં તૈયાર કરેલી છે. બરાબર છે. ઘણી વખત આપણને અગરબત્તીમાં એવું થતું હોય, જ્યારે રૂમની અંદર કરતા હોય તો ગળું ખરાબ થતું હોય, બરાબર ના લેતું, તો એ આ વસ્તુ થશે કે નહીં થાય? આની અંદર શું છે કે કેમિકલ ખૂબ જ ઓછું વપરાયેલું છે. બરોબર. એ સિવાય જો તમારે વાંસની સળી અત્યારે લોકો નથી વાપરતા, તો ધૂપ સ્ટિક બી છે અમારી પાસે. બરાબર. જેમાં અલગ અલગ તમને મળી જશે. વુડ્સ, ગુલાબ, મોગરો, બધી જાતની વેરાયટી એમાં પણ મળી જશે. બરાબર છે. ધૂપ સ્ટિક. પછી આની અંદર આપણે એ શંકુ આકારની છે. એરિયે અલગ રેન્જ છે. એરિયા ધૂપ સ્ટિક છે. બરાબર છે. પેલો ધૂપ કોન કહેવાય. ઓકે. પછી આપણે જે એરિયા પાવડર ટાઈપના ધૂપ જે કોલસા ઉપર સળગાવીને આપણે કરતા હોય છે, આરતી ટાઈમે આપણે કરતા હોઈએ છીએ. યસ. આપણી પાસે આમની ઘણી બધી વેરાયટી ઓફ વસ્તુ છે, બીજી પણ આપણે જોઈ લઈએ. સાથે સાથે આપણી પાસે બેલ્ટ છે, પર્સ છે, પછી બીજું શું વસ્તુ આપણી પાસે રહેતી હોય છે? બેલ્ટ છે, પર્સ છે, પછી રૂમ ફ્રેશનર મળી જશે. ઓકે. પછી આ ટાઈપના રોનીભાઈ દેખો, આ સેટ બી અમે રાખીએ છીએ, જેમાં બેલ્ટ અને પર્સ બંને આવી જતા હોય છે. અચ્છા. કોઈને ગિફ્ટ દેવી હોય તો લગનની અંદર તો આવું વસ્તુ આપે તો લોકો ખુશ પણ થઈ જાય. હા, તો પ્રાઇસિંગ કેવી રીતે રહેતું હોય છે આપણે? એરિયા 500-600 ની આસપાસ અલગ અલગ રેન્જમાં મળી જાય. બરાબર છે. લેધરમાં રહે છે કે નોર્મલ હોય છે? પ્યોર લેધરમાં બી મળશે, ફોર્મ લેધરમાં. કારણ કે અમુક લોકો મંદિરમાં જતા હોય એટલે બેલ્ટ લેધરનો નથી પહેરતા. રાઈટ. તો આપણે ફોર્મ લેધરમાં બી મળી જાય. બરાબર. બીજું ગિફ્ટિંગની અંદર તમે આપણે કઈ લેવું હોય તો કઈ વસ્તુ લઈ શકીએ? ગિફ્ટિંગમાં પછી આ ટાઈપના ડેનવરના ને બધા જે કંપનીના આવતા હોય છે, કંપનીના મળી આપણે તમને અહીંયા મળી જશે ને? ઓકે. તો બધું ઘણી બધી વસ્તુ છે, પોકેટ પરફ્યુમ હોય કે કંઈ પણ વસ્તુ લેવી છે તો આ જગ્યા તમારા માટે પરફેક્ટ બની હશે. મહેસાણાની આ સિરીઝ તમને કેવી લાગી રહી છે જરૂરથી મને કોમેન્ટ કરજો. બીજી ઘણી બધી વિડીયોની સિરીઝ આપણે લઈ આવવાના છે. આ પરફ્યુમની સિરીઝ છે કે ભાઈ આ મહેસાણાની અંદર જૂની જગ્યાઓ ઉપર આવી વસ્તુઓ મળે છે, જૂની બજારોની અંદર. તો હવે આ વિડીયો જે મહેસાણામાં નવા આવ્યા હોય કાં તો પરફ્યુમ લેવાને વિચારતા હોય કે ભાઈ કઈ જગ્યાએ જવું, ઘણી બધી પરફ્યુમની દુકાનો મેં ટ્રાય કરી લીધી છે, પણ હવે કંઈક નવું જોવું છે અને કાં તો જૂની શોપ ઉપર કંઈક વસ્તુ નવું લેવું છે, તો આ શ્રી દત્તની અંદર તમને આવો. તમારા અલગ અલગ પરફ્યુમ ને ફ્રેગ્રન્સ તમને બહુ જ આનંદ કરાવી નાખશે. તો ચલો, નવા એપિસોડ સાથે તમને મહેસાણાની અંદર મળીશ. તો ત્યાં સુધી અમને આપો રજા. જય હિન્દ અને રાધે રાધે.